સુરતમાં હાલ મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે નાના વરાછા ખાતે તાળદેવી માતાજીનું મંદિર તોડાતા વિવાદ સર્જાયો હતો। સુરતમાં હાલ મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે સુરતના નાના વરાછા શક્તિ વિજય સોસાયટીમાં આવેલ તાળદેવી માતાજીનું મંદિર તોડવામાં આવતા વિવાદ સર્જાયો હતો। 40 વર્ષ જૂનું તાળદેવી માતાજીનું મંદિર મેટ્રો લાઇનમાં આવી રહ્યું હોય જેને લઈ મંદિર તોડવામાં આવતા ભક્તોએ વિરોધ કર્યો હતો અને મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકો એકઠા થઈ ગયા હતા અને વિરોધ કરી જો આ મંદિર તોડવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની સાથે રેલી કાઢવાની પણ ચીમકી આપી હતી। મારું નામ જીગર ઝાંપડિયા। આજે શક્તિ વિજય સોસાયટી નાના વરાછા તાળ માતાજી મંદિર અહીં સમસ્ત દેવી પૂજક સમાજ સુરતનો તમામ એરિયાના આગેવાનો અને સમસ્ત સમાજ અહીંયા હજારોની સંખ્યામાં આજે ભેગો થયો છીએ। કારણ કે જોન સરથાણા દ્વારા અહીં ઇન્જિનિયર દ્વારા 7 દિવસમાં મંદિર તોડવા માટેની નોટિસ આપવામાં આવી છે। આ નોટિસ જે આપવામાં આવી છે તો 7 દિવસની અંદર મંદિર તોડી નાખશું એવું કહેવામાં આવ્યું છે। તો અમારી માંગ છે સમસ્ત દેવી પૂજક સમાજની કે આ જે મંદિર છે તે હિન્દુ સમાજનું મંદિર છે। દેવી પૂજક સમાજ હિન્દુ સમાજનો અભિન્ન અંગ છે। એના માટે આપણે વિશ્વ હિન્દુ પરિષદ, RSS અને બજરંગ દળ એમના મુખ્ય આગેવાન આદરણીય શ્રી નિલેશભાઈ અકબરી સાહેબ જે ક્ષેત્રીય મંત્રી છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કલ્પેશભાઈ વાઘાણી અને અતુલભાઈ રામાણી અને બાબુભાઈ ગુજરાતી એમણે પણ અમે રૂબરૂ એમને નિવેદન કર્યું છે કે સાહેબ શ્રી દેવી પૂજક સમાજ હિન્દુ સમાજનો અભિન્ન અંગ છે, ક્યારેય ધર્મ પરિવર્તન નથી કર્યું। તો આ જે મંદિર છે તે હિન્દુ દેવીનું મંદિર છે તો આ મંદિર તોડવામાં ન આવે એમને અમને સાથ ને સહકાર આપ્યો છે। અને અત્યારે પણ VHP સંઘના આગેવાનો આવ્યા હતા, એમને જે ઝોનલ અધિકારી ઇન્જિનિયર સાહેબ સાથે પણ વાત કરી છે। કાલે અમે મુખ્ય 8-10 આગેવાનો કે 25 આગેવાનો એમને શાંતિપૂર્વક રજૂઆત કરવા જવાના છીએ કે સાહેબ શ્રી આ મંદિર તોડવામાં ન આવે, બરાબર। અને કદાચ અમારું ભારત દેશના નાગરિક તરીકે અમારા નિવેદનનો સ્વીકાર કરવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ આદરણીય નિલેશભાઈ અકબરી સાહેબ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ને બજરંગ દળના નેતૃત્વમાં સમસ્ત હિન્દુસ્તાનનો દેવી પૂજક સમાજ, સુરતના તમામ એરિયાનો દેવી પૂજક સમાજ મુખ્ય આગેવાનો બધાએ અત્યારે અહીં ઊભા છે। જો શાંતિપૂર્વક અમને એ પ્રત્યુત્તર નહીં મળે તો સમસ્ત દેવી પૂજક સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે અમે જે સંવિધાને અમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે માનવતાના મૂળભૂત અધિકારો આપ્યા છે, અમે હિન્દુસ્તાનના અમે એક નાગરિક છીએ તો અમારો અધિકાર અમને મળવો જોઈએ। એ અધિકાર અમારો એવો છે કે અત્યાર સુધી અમે અનામત નથી માંગ્યું, અમે કોઈ લાભો નથી માંગ્યા, પણ દેવી પૂજક સમાજનો જે હૃદય છે તે અમારી માં ભગવતી છે। અમારા વડવાઓએ આના માટે બલિદાન આપ્યા છે। આ મંદિર માટે દેવી પૂજક સમાજ આ શાંતિપૂર્વક આંદોલન કરીશું। અહીં તાળની માતાના મંદિરેથી અમે એક એવી શાંતિપૂર્વક રેલી કાઢીશું કે લગભગ ઇતિહાસની અંદર મહાસાગર રૂપી રેલી નહીં પણ દેવી પૂજક સમાજની શક્તિનો વિજયનો મોટો રેલો નીકળશે, રેલો।